જય દ્વારકાધીશ, જય મામાદેવ. સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. ને આગળ તમને બતાવ્યા 3 ટ્રેક્ટર ભેગા કર્યા આપણે, કેમ કે આપણે તો જવાનું અત્યારે કેશોદ છે, પણ ભાર્ગવની 2 રીપરમાં જવાના છે. તો અત્યારે રેગ્યુલેટરને સાફ કરે. આપણે કેશોદ જવાનું છે ટ્રેક્ટર લઈને. ને ભરતભાઈ ભાગ્યા આપણે અડેદુ આવવા. ભરતભાઈ તમારે અડેદુ આવવા જવાનું છે કે એક રીપરમાં જાય છે, એક ડબ્બામાં જશે ને આપણે કેશોદ જાશું. લે આઈએ સુધી આપણે ભેગા ભેગ થોડું ઘણું પાણી મરવી જ લઈએ. ક્યાં ભાર્ગવભાઈ અમને મારી દેવો ને તમે પાણી? હા હો, તમને સવાર પર મારી તમને ના પાડ્યા. બોલ કી સાહેબ બ્લોગમાં લાવ, બોલ લાવ નાચ લેવો જાવ દે. ભરતભાઈ જો જાય. રેડી ને? હાલો રેડી રેડી. સીટ નહીં નહીં, સીટ નહીં, રેડી કરી લીધી. જોઈજો બાપુ, તારા હાટું ધોઈને આવું. ત્યાં આવીને એમ ન કહેતો કે ધૂળ વાળું ભર્યું ને આમ ભર્યું ને આમ ભર્યું ને. હા તો મિત્રો આપણે નીકળી ગયા. અત્યારે આપણે કેશોદ જવાનું છે. અડધે તો નથી પૂગ્યા, હજી આપણે બાજુના ગામમાં પૂગ્યા. તો હવે લગભગ તો બહુ રસ્તાના સીન નહીં લઉં, સીધા ત્યાં જઈને મળીએ. તો આપણે સૌરાજના ઝોનમાં પૂગી ગયા, પણ બાપુ અત્યારે છે નહીં. બાપુ થોડુંક કામમાં છે, તો એ આવે એટલે આપણે ટ્રેક્ટરની સર્વિસ કરાવી નાખીએ, પછી જાય. તો આપણો વારો આવી ગયો સર્વિસમાં. હવે ટ્રેક્ટરની સર્વિસ થઈએ પછી નીકળીએ આપણે પાછા ઘરે. શું વાત વધારે નાખી દીધું છે? તો આપણે સર્વિસ થઈ ગઈ હવે શોરૂમેથી, ને હવે આપણે નીકળીએ સીધા ઘરે. તો હવે મળીએ આગળ વિડીયોમાં, બન્યા રહેજો. તો આપણે અત્યારે ઘરિયાવર આવ્યા, આપણે કિશનભાઈના ખેતરે. ને અત્યારે વાગ્યા કેટલા ને કેટલા વાગ્યા ભાઈ બતાવી તા બતાય ઝડપકાર. 9 જેવું વાગી ગયો ને અત્યારે અમે વાગ્યા હજી તો પાણી ચાલુ કરવાનું છે. ને ક્યાં ફોન તો કર્યા આપણે દિવ્યેશભાઈને? ફોન તો કરો કિશનભાઈ. દિવ્યેશભાઈને વિડીયો કોલ મારો તા. બાપા બાપા એ દિવ્યેશભાઈ, એ દિવ્યેશભાઈ ને મોજ છે કે નહીં? આઈ રહ્યો અમે અહીંયા છે, તું ખાલી બોલ. દિવ્યેશભાઈ મિત્રો હે ને કસ ગયા, અંધારામાં કઈ દેખાતું નહીં, સંપલ ઊંધું પડી ગયું. બોલો દિવ્યેશભાઈ મિત્રો કસ ગયા સોલારના ફિટિંગમાં. टाणा 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 बोलते तो किसी ने कहा टाणा टाणा टाणा. તો તમે આગળની ક્લિપમાં જોયું એમ આપણે રાતે તો ઘરિયાવારે ગયા હતા, પણ અત્યારે આપણે આ ખેતર આવી ગયા, ત્યાં બરાઈ પણ ગયો. અમીર બાપા પાટીઓ બાંધે એટલે પારા ભૂંગી નાખ્યા. અમીર બાપા પાટીઓ રહી તો જાય ને, રહી જાય ને તો આંકી નાખ્યા. પછી આમાં દાંતી આંકવાનું છે, રોટાટર રાખવાનું છે, આગળ પારા ભૂંગી નાખ્યા આપણે. તો તમે આગળની ક્લિપમાં જોયું કે આપણે રાપ લઈને આવી ગયા હતા, પણ આપણે ક્લિપ ઉતારી ન હોય ગયા, કેમ કે આપણે એક જગ્યાએ જવાનું હતું ને થોડુંક મોડું થતું હતું. તો આપણે રાપ આંકીને પછી માટ પણ મારી દીધો ને આપણે ભરતભાઈ પણ ભેગા છે. ક્યાં ભાઈ ગયા હતા ભાઈ તમે?
કે ભરતભાઈ વણી જોડાવે આવ્યા ને આપણે અહીંયા ટ્રેક્ટર રાખી દીધું તો હવે આપણે નીકળીએ ઘરે. તો હજી હવાના દાંતી એકવાન થાય તો ત્યાં ચાલુ કરી તો વિડીયોમાં બન્યા રહેજો. તો તમે આગળની ક્લિપમાં જોયું હશે કે આપણે આ ખેતરે ટ્રેક્ટર આખું આવી ગયા હતા અને અહીંયા આપણે પહેલાં પારે રાપમાં દીધી ને પછી માડ હાંકી દીધો ને અત્યારે તો આપણે દાંતી આંકવાનું ચાલુ કર્યું પણ લગભગ તો અત્યારે દાંતીનો તો આખો બ્લોગ નહીં બતાવ્યો જેમાં રોટાવેટર આંકવાનું છે એટલે પછી બ્લોગ તો બહુ લાંબો થઈ તો દાંતીનો ને લગભગ અલગ બ્લોગ આવી છે. તો આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ. જય દ્વારકાધીશ.